મહેસાણાની અંદર આજે ઉત્તર ગુજરાતના 4 થી 5 જિલ્લાના ખેડૂતોએ આજે રેલી કાઢી છે. આપ જોઈ શકો છો મહેસાણામાં ભારતમાલા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને રેલવે કરેલી જમીન સંપાદનનું પૂરું વળતર આપવાની માગ સાથે જાગો ખેડૂત મહારેલી યોજાઈ. રેલીમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના ખેડૂતો જોડાયા. રાજ્ય સરકાર મારફતે અપાતા વળતરમાં અન્યાય થાય છે તેવી રજૂઆત અને તેમનો વિરોધ પણ હતો. ખેડૂતોની માગ છે કે સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ જમીનનું વળતર નક્કી કરવામાં આવે, ખેતી અને બિનખેતી જમીનના વળતરમાં થતો ભેદભાવ દૂર કરવામાં આવે, જમીન સંપાદનનું વળતર નક્કી કરવાનો અધિકાર કોર્ટને સોંપવામાં આવે. આ માગ સાથે સમર્પણ ચોકથી શરૂ કરેલી આ રેલી કલેક્ટર ઓફિસ પહોંચી. કલેક્ટર કચેરીએ પ્રવેશતા ખેડૂતોને પોલીસે રોક્યા, જેથી ખેડૂતો રોષે ભરાયા હતા. જોકે પોલીસે ઘણી સંવેદના સાથે, સંયમ સાથે કાર્યવાહી કરી, સમજાવટ પણ થઈ. કલેક્ટર કચેરી બહાર ખેડૂતો બેસી ગયા, પોલીસે સમજાવ્યા, ખેડૂત સમજ્યા નહીં. આખરે કલેક્ટર ઓફિસથી નીચે આવ્યા અને આવેદનપત્ર સ્વીકાર્યું. આશા અને અપેક્ષા રાખું આ આવેદનપત્ર ચોક્કસથી સરકાર ગંભીરતાથી લે. ખેડૂત જમીન આપે છે, ખેડૂત માટે જમીન એનું શરીર કરતાં પણ વધુ મહત્વનું છે. જમીન એટલે શરીરનો ટુકડો છે, એ આપ્યો છે. ખેડૂતને ઉદાર દિલે એની જમીનની કિંમત આપવી જોઈએ. જો ઉદ્યોગપતિને આપણે મફતના ભાવે કિંમતી જમીન લીઝ ઉપર આપી દઈએ છીએ તો મારો ખેડૂત તો આ તમને આપે છે. સારું વળતર ચૂકવવું સરકારની તમામ એજન્સીઓની જવાબદારી છે.